કાર્ય કરી જાય ને કરી જાય. પછી કયા રૂપમાં આવે? અટક પડે ને ઊભા રહેજો. મારા અટકેલા બધા કાર્ય ઠાકર પૂરા કરે. અટક પડે ના ઊભા રહેજો. હવે મુજરો માની મારો લેજો રે, મુજરો મારો માની લેજો રે. અટક પડે ના ઊભા રહેજો. અટક પડે હવે મુજરો માની મારો લેજો રે, મુજરો મારો માની લેજો રે. હવે ભાલાવાળા મારે ઘેરે રહેજો. ભાલાવાળા મારી ઘેરે રહેજો. કોઈ પણ આવું કાર્ય થતું હોય ને હરિનો વાસ હોય અને રામાપીરે સમાધિ લીધું એ વખતે કીધું, જે જગ્યાએ મારા નેજા ફરકતા છે, જે જગ્યાએ ધૂપના ધુમાડા થતા છે, જે જગ્યાએ હાંજ હવાર મને યાદ કરતા છે, જે જગ્યાએ મારા નામના હરિહરના આંકલા પડતા છે, એ જગ્યાએ હું અંતરિક્ષમાં આવીને ઊભો રહીશ, કોઈને દેખાઈશ નહીં. આવું બોલ્યા છે. હું નથી કહેતો, એના શબ્દો છે. અને છે પછી ધજા ભલે નાની હોય કે મોટી હોય, પછી કોડિયા ભલે હોનાના હોય કે રૂપાના હોય, પછી ધૂપેડા ભલે એ નળિયામાં દેતવા લઈને ધૂપ કરતા હોય તોય ભલે, અને હોનાના ધૂપેડામાં ધૂપ કરતા હોય તો ભલે. એને તો સુગંધની જરૂર છે, એને નળિયાની જરૂર નથી, એને તો ગંધની જરૂર છે. એને તો એકવાર યાદ, મને કોક યાદ કરે બસ, એને હેટકી આવવી જોઈએ. હા, એવી રીતે યાદ કરો કે ભગવાનને ખાતા ખાતા અંતરાઈ જાય, હેડકી આવે. આપણે નહીં કોક યાદ કરે ત્યારે કહેતા કે મને કોક યાદ કરે, મને કોક. પછી આપણે વિચાર કરીને કઈ ફલાણા ભાઈ યાદ કરતા કે ના એ તો યાદ ન કરે, તો ફલાણા બેન તક એને જેને અંતરથી નાતો હોય એ યાદ કરતા હોય, અને તારે એને હેડકી આવે ને તારે એને અતરાઈ જાય. હા, ત્યાં સુધી ન અતરાય. મારો કહેવાનો ભાવાર્થ કે જેને શરણાગતિ સ્વીકારી લીધી, બસ ચરણમાં બેસી ગયા, અને એકવાર ચરણમાં બેસી જાય પછી શરણાગતિ સ્વીકારી લીધા પછી સામેવાળા વ્યક્તિની જવાબદારી રહેશે, પછી આપણી રહેતી નથી. પછી એ આપણને ઊભા કરે, એ આપણું બાવડું પકડે. મન વચન કર્મથી બની જાય એના તો માલા જપું ને કર જપું, પછી રચના કહું ને રામ. માલા જપું ને કર જપું, રચના કહું ને રામ. સુમરીન તો મેરા હરી કરે, મેં પાવા વિશ્રામ. પછી તો ઈ ધ્યાન રાખે આપણું, આપણે કાંઈ ન કરવું પડે. એને ખબર છે કે આને કાંઈ આવડતું નથી, એટલે એને ખબર છે કે આને મંત્ર નથી આવડતો, આને પૂજા નથી આવડતું. હા, કે પૂજા મારી માની લેજો સ્વામી રે સુંઢાળા. સેવા મારી ગુણપતિ દેવા બોલો
પ્રાચીન ભજનો છે આ, બહુ દેહાણ ભજનો છે આ. આપણને ભલે કાંઈ સમજણ ન પડે પણ આમ તો થાય જ. હા, એ હું તમને લખી દઉં. બાકી હલબલાવી તો નાખે, વગર ધૂણે ધૂણ તો આવે જ. હા, લાકડીના ટકોરે માટલા ઊંધા મૂકી મૂકીને ગાયેલા છે. હા, માટલાના તાલ મેળવી. એ વખતે આ કાંઈ હતું નહીં, રામસાગરના રણકારે ગાયેલા. પણ એમાં કાંઈક દર્દ ભર્યું છે, એમાં કાંઈક મીઠાશ છે. એ ભગવાનને અડે છે, ડાયરેક્ટ ધણધણાવી નાખે, ધ્રુજાવી નાખે. મેં પહેલાં કીધું છે, પરમાત્મા ભગવાનના જે ભક્તો છે ને એણે જે પદ લખ્યા છે, ભજનો લખ્યા છે, સાખીઓ લખી છે, કુંડળિયા લખ્યા, સપૈયા લખ્યા, દોહરાઓ લખ્યા, ચોપાઈઓ લખ્યા, એમાં વેદનો સાર છે. અને વેદમાં એ વાતો પાછી આપેલી છે. એમનો માનતા કે આ શાસ્ત્રોની બહાર ના, આપણને ગમ નથી ને એટલે આમાં દેખાતું નથી. બાકી એમાં એ વાત આપેલી છે અને આમાં એ વાત આપેલી છે. સદગુરુ સમજાવે ત્યારે ખબર પડી જાય કે આમાં આ છે ને આમાં આ છે, એમાં કોઈ ભેદ નથી. અજમલજી મહારાજને રામદેવજી મહારાજ સમજાવે છે, પ્રભુ મોહ છે, આ મોહ મૂકી દો. તમારો મારો નાતો તો ભક્તિ છે મમ નાતા. ગમે વર્ણ, ગમે સ્ત્રી પુરુષ, પશુ પંખી કશું ન કામ કરે, સીતારામ સભી કા પેટ ભરે. પશુ પંખી કશું ન કામ કરે, સીતારામ સભી કા પેટ ભરે. જે જન હરિ की ભક્તિ કરે, વાકી ચિંતા હરિહર કરે. જે એની ભક્તિ કરે, જે એના બને એની ચિંતા ઈ કરે. મહાભારતનો પ્રસંગ છે. ભીષ્મ પિતાની પાસે દુર્યોધને જઈ અને કીધું કે હે ગંગાના દીકરા, તું મારા તરફથી લડે છો, તું અમારા બાપ છો, તું કૌરવ પક્ષમાંથી લડે છો, તને કાંઈ થતું નથી, મારી સેના અડધી વહી ગઈ. તને પાંડવો પ્રત્યે વધારે મોહ છે. એ તમારા દીકરા છે તો અમે તમારા દીકરા નથી. આવું દુર્યોધને ભીષ્મ પિતાને મેણું માર્યું. અને ભીષ્મ પિતાએ નક્કી કર્યું કે જા કાલ સવારમાં ધરતી ઉપર પાંડવોને રહેવા ન દઉં, કાં તો હું ન રહું અને કાં તો પાંડવોને રહેવા ન દઉં, અને કાં તો દ્વારકાધીશને હાથમાં હથિયાર ન ઉપડાવું તો હું ગંગાનો દીકરો નહીં. આવી પ્રતિજ્ઞા કરી, આંખું લાલ કરી ગંગાના દીકરાએ. અને આખું કૌરવ પાંડવ કુળ આખું ધરધરવા માંડ્યું. ખલાસ, આણે પ્રતિજ્ઞા લીધી, હવે પૂરું. અર્જુન હુતોષ ગુડાકેશ પોતાના તંબુમાં ખચખચાટ નિંદ્રાને આધીન છે. કોઈએ જઈને કીધું કે અર્જુન, ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કાલ ધરતી ઉપર પાંડવોને રહેવા નહીં દે. એ ગંગાના દીકરા છે, એ મહારથી છે, એ બોલે એ કરે. કાલ કૃષ્ણને હાથમાં હથિયાર ઉપડાવશે ને કા તમને મારશે. તો એ અર્જુન, તને કાંઈ થતું નથી, તું કેમ હું? તો અર્જુને જવાબ દીધો, મારે હુવાનું જ હોય, જાગે મારો દ્વારકા વાળો, મારે કાંઈ લેવા દેવા દે. હું એના ચરણમાં છું, મેં એના શરણાગતિ એની સ્વીકારી છે. ઈ જાગે એટલે કીધું, માલા જપું ને કર જપું, રચના કહું ને રામ, સુમરીન તો મેરા હરી કરે, મેં પાવા વિશ્રામ. હું એના ચરણમાં બેઠો છું. મેં એના નામના ઓઢણા લીધા, મેં એના નામના બાના પહેર્યા, મેં એના નામના માંગના સિંદૂર પૂર્યા છે. પછી ઈ મારું ધ્યાન રાખે, કારણ કે મેં પૂરેપૂરી શરણાગતિ શીખાય. પૂરેપૂરા શરણના અધિકારી થાય તો પૂરેપૂરું દંડવત પ્રણામ કરે. એ તો શરીર નમે, મન નો નમે તો મન નમવું જોઈએ.
नमन नमन में फेर है बहुत नमे नादान दगलबाद डोढ़ा नमे चित्ता चोर कमान અમે સહી તમારા બાપા હવે તમે સો અમારા અમે સહી તમારા અમે છો અમે સહી તમારા સંદેશો મારા ગુરુજીને કહેજો સંદેશો મારા ગુરુજીને કહેજો સેવક મારા રુદિયા તમે અમારા ને અમે તમારા હું તમારો છું અને જેને શરણ પકડી લીધા બસ ગુરુના રામના સંત મહાપુરુષ જાગ્રત પુરુષ બ્રહ્મનિષ્ઠ પુરુષ એના ચરણમાં બેસી ગયા એટલે આપણને બધું મળે છે જે જોઈએ એ મળે માગવું ન પડે એને ખબર જ હોય કે આને એટલી જરૂર છે એટલું જ આપે બલિરાજાએ શરણાગતિ સ્વીકારી ચોથો પાયો છે પ્રાપ્તિ થઈ વાટ જોયા પછી મળે વાટડીયું જોવી પડે આવ્યા પછી તરત નથી મળતું મારી પાસે કાંઈ નહોતું ખારી સિંગને ડાળિયા ખાઈને કથા કરતો અત્યારે ઘણું દીધું હા કાંઈ નહોતું બીજી ધોતી નહોતી લોટ માગીને કથા કરતો લોટ માગીને આ બધાને ખવડાવતો આ ગામમાં માગવા જતો લોટ માગીને પાછો રોટલા બનાવીને આને ખવડાવતો ને આ ગાવા બે હું પોતે માંડવા નાખતો પૂછવા સાક્ષી છે ગોરદાદો અહીં બેઠા પછી ખોટું નહીં કહું કાંઈ નહોતું હવે બધું મળ્યું ત્યાં જવાનું થયું હા તમારે એમ નથી થતું દીકરા પરણાઈ દો હવે કે જલસા થાય હવે આનંદ થાય હવે આનંદ હું હવે તો જવાનો વખત થયો ઢોલીડા તો ઢબુક્યા લાડી હવે હાલો આપણે ઘેર આ જગતનો નિયમ છે હવે ઢોલીડા તો તારા ઢબુક્યા લાડી હવે હાલો આપણે પછી આ જીવ અંદર રહેલો એમ કે ઉભા રહ્યો તો માગું દાદા પાસે તો જમરાજાના દૂત એમ કે હવે કેવી શિખરે તને 60 વર્ષ આપ્યા 70 વર્ષ આપ્યા તે શું કર્યું તે હરિના નામનું ભજન કર્યું કોઈના દુઃખમાં ભાગ લીધો કોઈની પીડા તે જોઈ કોઈના દર્દને તે જાણ્યા
તારા ભાણામાંથી કોકને કાઢીને ખવડાવ્યું તે બાપ. મેં તને પરિવારમાં બધું આપ્યું, આમ ડામ ને ઠામ આપ્યું, પણ ત્યાં તારું શું કર્યું? કે તારું કઈ કર્યું? તારું ભાતું બાંધ્યું? સવારે અંબાપાએ કેટલું કીધું? તું જાશ તારે તે હું લઈ જાય? તું ક્યાંથી આવ્યો છો? કોણ છો? કોણ તારી જાત? કોણ તારી ભાત? કોણે દીધા કંકુ સોખા? આ કોણે આ દેહ બનાવ્યો? પાટના મંત્રોમાં બતાવે છે ભાઈ. કોણ તારી જાત? કોણ તારી ભાત? કોણે દીધા કંકુ સોખા? આ દેહ કોણે દીધો તને? કોણે આ માટલું બનાવ્યું? કોણે એમાં ચેતના પૂરી? કોણ બોલનહારો છે? આને જાણ. આને આ બધી ફરજ તારે કરવી પડે. ના નથી પાડી મહાપુરુષોએ. જોજો ભાઈ, કોઈ પણ સંતો મહાપુરુષોએ પોતાના કર્મમાંથી છટકવાની કોઈ ના પાડી નથી. એમાં રહીને અને પછી તું જાણ. એ તો તે જાણ્યું જ રે. હવે હાલો